હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આ વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રશ્નપત્ર 2026 ના સોલ્યુશનમાં પ્રશ્નપત્ર નંબર 4 અને એનો સેક્શન A સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો દરેક જણા થઈ જાવ તૈયાર. જોઈએ પ્રશ્ન નંબર 1. ઇથેનના અણુમાં કેટલા સહસંયોજક બંધ હોય છે? વિદ્યાર્થી મિત્રો ઇથેનનું અણુ સૂત્ર થશે C2H6. આ રીતે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ અને બંને કાર્બન જોડે આ રીતે 3 હાઇડ્રોજન જોડાયેલા હોય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સહસંયોજક બંધની સંખ્યા જુઓ 1 2 3 4 5 6 અને 7. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 7 સહસંયોજક બંધ હોય. પ્રશ્ન નંબર 2. દાંતનું બહારનું પડ શાનું બનેલું હોય છે? તો દાંતનું બહારનું પડ વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ ફોસ્ફેટ Ca3PO4 ટ્વાઇસ અણુસૂત્ર મોસ્ટ IMP યાદ રાખવું. કેલ્શિયમ ફોસ્ફેટ નું બનેલું હોય છે. પ્રશ્ન નંબર 3. 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર. વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 10⁻³ મિલી એમ્પિયર. જ્યારે પણ નાના એકમમાંથી મોટા એકમની અંદર જાઓ ત્યારે ઘાત માઇનસ થાય અને મોટા એકમમાંથી નાના એકમમાં આવો તો ઘાત પ્લસ થાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 4. શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નિપજ મળે છે? તો શ્વસનના પ્રથમ તબક્કામાં વિદ્યાર્થી મિત્રો યાદ કરો ગ્લુકોઝ માંથી પાયરુવેટ. પાયરુવેટ કેટલા કાર્બન ધરાવે છે? જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડિયોનું સોલ્યુશન જોઈ રહ્યા હોય, આ પ્રશ્નોનું સોલ્યુશન જોઈ રહ્યા હોય એ જવાબ આપે કોમેન્ટ સેક્શનની અંદર કે પાયરુવેટ એ કેટલા કાર્બન ધરાવે છે. તો ગ્લુકોઝનું રૂપાંતરણ શેમાં થશે? પાયરુવેટ, ઓપ્શન સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. સમતલ અરીસાની સામે 20 સેન્ટીમીટર એ વસ્તુને મૂકેલી હોય તો u બરાબર 20 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો v પણ કેટલું થાય? 20 સેન્ટીમીટર. હજુ પ્રશ્ન વાંચો તો વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર થાય? તો વિદ્યાર્થી મિત્રો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે જ્યારે પણ અંતર કે ત્યારે આનું ટોટલ કરી નાખો એટલે 40 સેન્ટીમીટર. ખ્યાલ આવી ગયો? સમજૂતી સાથે તમારે વિડિયો જોવો હોય તો ક્વિક રિવિઝન ની અંદર ચેપ્ટર નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધારે વિચલન પામે? તો આની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સૌથી વધુ વિચલન થાય જાંબલી રંગનું અને સૌથી ઓછું વિચલન થાય રાતો રંગ. આપણને સૌથી વધુ પૂછ્યું છે તો જવાબ શું આવશે? જાંબલી. ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન સાથે ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય છે તો આની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે SO3Na. આને કહેવાય વિદ્યાર્થી મિત્રો સોડિયમ સલ્ફાઇડ. શું કહેવાશે? સોડિયમ સલ્ફાઇડ. પ્રશ્ન નંબર 8. એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ છે જ્યારે તેનો પાવર 100 વોટ આપેલો છે અને હવે જો તમે રેટિંગ એનું 110 વોલ્ટ કરો, V = 110 વોલ્ટ કરો તો પાવર આપણો વિદ્યાર્થી મિત્રો શોધવાનો છે. તો અહીંયા સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જ્યારે વોલ્ટેજ 220 હોય અને પાવર 100 વોટ હોય ત્યારે આપણે વિદ્યુત પ્રવાહ શોધીએ તો સૂત્ર થશે P = VI. I ના સૂત્રનો કરતા બનાવો તો P/V. P કેટલા આપેલા છે આપણને? 100 અને V કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? 220. તો 0 0 શું થઈ જવાના? અહીં કેન્સલ થઈ જવાના. હવે I તમારા આવી ગયા વિદ્યાર્થી મિત્રો 10/22. હવે એવું કીધું છે કે વોલ્ટેજ 110 કરો. વોલ્ટેજ 110 કરીએ એટલે અડધા, તો વિદ્યુત પ્રવાહ પણ શું થઈ જાય? અડધો. તો હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી સૂત્ર વાપરીએ P = VI. તો V કેટલા કર્યા? 110. તો I પણ કેટલા કરવાના? 10/22 ના અડધા. તો 10/22 ના અડધા કેટલા થશે? 10/44. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 110 નો હું આ રીતે લખી શકું 11 × 10. તો જો 110 થઈ ગયા. 11 × 4 = 44. 10 × 10 થશે 100/4. તો 25 × 100. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8 નું સોલ્યુશન. ખાલી જગ્યાની અંદર ઓપ્શન આપેલા છે 25 જવાબ આવશે. પ્રશ્ન નંબર 9. મનુષ્યમાં ઉરોદર પટલ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે.
ઉરોદર પટલ વિદ્યાર્થી મિત્રો શ્વસન તંત્રની અંદર આવે છે. જ્યારે શ્વાસ અંદર લઈએ ત્યારે પાંસળીઓ ખાલી જગ્યા અને ઉરોદર પટલ ખાલી જગ્યા પામે. જે પણ વિદ્યાર્થી મિત્રો વિડિયો લેક્ચર જોઈ રહ્યા હોય એ કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપજો. સ્ત્રીના લિંગી રંગસૂત્રનું બંધારણ ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો સ્ત્રીના લિંગી રંગસૂત્રનું બંધારણ કેવું આવશે? XX. પ્રશ્ન નંબર 11 કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો થાય? 1.5. 12 નંબરનો પ્રશ્ન એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ ખાલી જગ્યા પ્રકારનો ઓક્સાઇડ છે. વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ ઉભયગુણી ઓક્સાઇડ છે. કેવો ઓક્સાઇડ છે? ઉભયગુણી ઓક્સાઇડ. ઉભયગુણી ઓક્સાઇડ એટલે જે ઓક્સાઇડ અથવા જે ધાતુના ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે તેને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 આયનીય સંયોજનો નીચા ગલનબિંદુ ધરાવે છે. ખરું કે ખોટું? ખોટું. આયનીય સંયોજનો વિદ્યાર્થી મિત્રો ઊંચા ગલનબિંદુ ધરાવે. પ્રશ્ન નંબર 14 મનુષ્યમાં નર જાતિની સંતતિનું નિર્ધારણ પિતાના વાય રંગસૂત્ર દ્વારા થાય. સાચું. નર જાતિનું નિર્માણ વિદ્યાર્થી મિત્રો વાય રંગસૂત્ર ઉપર આધાર રાખે. 15 નંબર લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખમાં નેત્રપટલના પાછળના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. વિદ્યાર્થી મિત્રો ખોટું વિધાન. નેત્રપટલની આગળ પ્રતિબિંબ રચાય. ગુરુ દ્રષ્ટિની ખામીમાં નેત્રપટલની પાછળ પ્રતિબિંબ રચાશે. પ્રશ્ન નંબર 16 Na2CO3 ક્ષાર છે. ખોટું. આ વિધાન જ ખોટું છે વિદ્યાર્થી મિત્રો. સોડિયમ કાર્બોનેટ એ શું થાય? બેઝ. પ્રશ્ન નંબર 17 વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું નામ જણાવો. વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ વિદ્યાર્થી મિત્રો કયો થશે? એબ્સેસિક એસિડ. તો પ્રશ્ન નંબર 17 ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો એબ્સેસિક એસિડ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 18 મનુષ્યના કાનની બૂટ વિશેની બે અભિવ્યક્તિ જોડાયેલી છે. જોડાયેલી બૂટ અને મુક્ત બૂટ પૈકી કઈ પ્રભાવી અને કઈ પ્રચ્છન્ન? તો વિદ્યાર્થી મિત્રો જોડાયેલી બૂટ હોય એ પ્રચ્છન્ન લક્ષણ કહેવાય અને મુક્ત બૂટ હોય એ પ્રભાવી લક્ષણ કહેવાય. પ્રશ્ન નંબર 19 દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કોને કહે છે? તો જે અંતરથી રહેલી અથવા જે અંતરે રહેલી વસ્તુને જોવા માટે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ન થાય, આંખનો લેન્સ જાડો કે પાતળો ન થાય, તે દ્રષ્ટિ અંતરને લઘુત્તમ દ્રષ્ટિ અંતર કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 20 વ્યાખ્યા આપો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા સમજવા માટે સૌથી પહેલા તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V = Q/W. આ યાદ રાખવાનું. તો વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુએથી એકમ વિદ્યુત ભારને W/Q થશે. એકમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુએ વિદ્યુત ભારને એકમ વિદ્યુત ભારને લઈ જવા માટે કરવા પડતા કાર્યને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 21 સાયટોકાઇનિન. જોડકા આવી ગયા વિદ્યાર્થી મિત્રો. સાયટોકાઇનિન શું કરશે? તો કોષ વિભાજનને પ્રેરે. એબ્સેસિક એસિડ શું કરશે વિદ્યાર્થી મિત્રો? તો વૃદ્ધિને અવરોધે. હમણાં આગળ જ ઉપર પૂછાયું તો પર્ણ કરમાઈ જાય. પ્રશ્ન નંબર 23 ઓઝોન સ્તરની અગત્યતા. તો ઓઝોન સ્તરની અગત્યતા શું છે વિદ્યાર્થી મિત્રો? અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણોનું શોષણ કરશે. અને આ સેક્શનનો છેલ્લો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 24 ઓઝોન સ્તરનું વિઘટન. તો ઓઝોન સ્તરનું વિઘટન થવા માટે વિદ્યાર્થી મિત્રો CFC. જે પણ વિદ્યાર્થી મિત્રો વિડિયો લેક્ચર જોયો હોય એમને CFC નું પૂરું નામ જણાવવું. તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સેક્શન A ના 24 પ્રશ્નોનું સોલ્યુશન જોયું. આશા રાખું છું કે વિડિયો લેક્ચરમાં આપને ખબર પડી હશે. કોઈ પ્રશ્નના જવાબમાં તમને જો ખ્યાલ ના આવ્યો હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જણાવો તો આપણે એના માટે ફરીથી વિડિયો બનાવી શકીએ. આ સાથે જ જય હિન્દ જય ભારત.